પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. માર્ચ 8મી તારીખ તપ ઋતુનો ત્રીજો રવિવાર છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે, તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 4 અધ્યાય 5 થી 42મી કલમ સુધી. તેઓ યાકોબે પોતાના દીકરા યોસેફને આપેલી જમીન પાસે આવેલા શમરોનના સુખાર નામે ગામે આવી પહોંચ્યા. ત્યાં યાકોબનો કૂવો પણ આવેલો હતો. બપોર થવા આવ્યા હતા અને મુસાફરીથી થાકેલા યીશુ એ કૂવા પાસે બેસી પડ્યા. એવામાં શમરોની ભાઈ પાણી ભરવા આવી. તેને યીશુએ કહ્યું, મને પાણી પાને. તેમના શિષ્યોએ ખાવાનું ખરીદવા ગામમાં ગયા હતા. ત્યારે તે શમરોની ભાઈએ કહ્યું, તમે યહૂદી થઈને મને એક શમરોની ભાઈ પાસે પાણી માગો છો? એ કેવું? કારણ યહૂદીઓ શમરોનીઓ સાથે વ્યવહાર રાખતા નથી. યીશુએ તેને કહ્યું, ઈશ્વર કેવું દાન આપી શકે અને કોણ તારી પાસે પીવાનું પાણી માગી રહ્યો છે એની જો તને ખબર હોત તો તે તેની પાસે માગ્યું હોત અને તેણે તને જીવંત જળ આપ્યું હોત. તે ભાઈએ કહ્યું, ભાઈ, તમારી પાસે તો ઢોલ તો નહીં, કૂવો તો બહુ ઊંડો છે, પછી તમારી પાસે જીવંત જળ આવ્યું ક્યાંથી? અમારા વડવા યાકોબે અમને આ કૂવો આપ્યો હતો અને તેણે પોતે તથા તેના સંતાનોએ તેને ઢોરોયો અને પણ એમાંથી પાણી પીધું હતું. તો શું તમે એના કરતાં પણ મોટા છો? ઈશ્વરે કહ્યું, જે કોઈ આ પાણી પીશે તે ફરી તરસ્યું થવાનું, પણ જે કોઈ મારું આપેલું પાણી પીશે તેને ફરી કદી તરસ નહીં લાગે. પણ હું એને જે પાણી આપીશ તે તો એના અંતરમાં શાશ્વત જીવનના જરા રૂપે વહેતું રહેશે. ભાઈએ કહ્યું, ભાઈ, મને એ પાણી આપો જેથી મને તરસ જ ના લાગે અને અહીં સુધી પાણી ભરવા પણ મારે આવવું ના પડે. ભાઈએ કહ્યું, પ્રભુ, તમે તો કોઈ પૈગંબર લાગો છો. અમારા વડવાઓ તો ડુંગરોમાં ઉપાસના કરતા હતા અને તમે લોકો કહો છો કે ઈશ્વરની ઉપાસના તો યરૂશલેમમાં જ કરવી જોઈએ. ઈશ્વરે તેને કહ્યું, ભાઈ, મારું કહ્યું માનજે કે એવા સમય આવી રહ્યો છે જ્યારે તમે પરમપિતાની ઉપાસના ડુંગરોમાં નહીં, યરૂશલેમમાં નહીં, તમે શમરોનીઓ જેની ઉપાસના કરો છો તેને ઓળખતા નથી. જ્યારે અમે જેની ઉપાસના કરીએ છીએ તેને ઓળખીએ છીએ, કારણ ઉદ્ધાર યહૂદીઓ મારફતે જ આવે છે. પણ એવો સમય આવી રહ્યો છે, અરે હાલ આવી પહોંચ્યો છે, જ્યારે સાચા ઉપાસકો ઈશ્વરના આત્માના પ્રેર્યા પરમપિતાની સચ્ચાઈથી ઉપાસના કરશે. પરમપિતાને એવો જ ઉપાસકો જોઈએ છે. ઈશ્વર આત્મા સ્વરૂપ છે, એટલે જેઓ એની ઉપાસના કરે તેમણે એના આત્માના પ્રેર્યા સચ્ચાઈથી ઉપાસના કરવી જોઈએ. પેલી બાઈએ કહ્યું, મને ખબર છે કે મસીહા એટલે કે ખ્રિસ્ત આવી રહ્યા છે. તેઓ જ્યારે આવશે ત્યારે અમને બધી સમજણ પડશે. ઈશ્વરે તેને કહ્યું, હું જ મસીહા છું જે તારી સાથે વાત કરી રહ્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્તમાં ભાઈએ તબેનું, પ્રભુ ઈસુને મારી નાખવા માટેનો એક કારણ એ હતું, પ્રભુ ઈસુ શમરોની સાથે સંપર્કમાં હતા, સંબંધ રાખતા હતા, એમને વખાણ કરતા હતા. અને આજના શુભ સંદેશ માત્ર ને માત્ર યોહાન ગ્રંથમાં આપણને જોવા મળે છે. ક્રિસ્તમાં ભાઈ તબેનું, આ યહૂદી અને શમરોની જ્યારે અસીરિયા ઇઝરાયલ ઉપર હુમલો કર્યો અને પછી અમુક લોકોને લઈને ઉત્તર વિભાગમાં એમને સેટલ કર્યા હતા. અને એ યહૂદી લોકો અન્ય લોકો સાથે લગ્ન કરી તેઓ જીવતા હતા. આના લીધે જે ઇઝરાયલમાં હતા એ લોકો શમરોન વિસ્તારમાં અન્ય લોકો સાથે મેરેજ કરતા હતા. એના લીધે એમને નીચ ગણતા હતા.
અને એના લીધે બંને વચ્ચે દુશ્મનાવટ પ્રભુ ઈસુના જન્મ પહેલાં 721 પહેલાંથી જ લગભગ 6ઠ્ઠી સદીમાં જ્યારે બાબિલોનમાંથી યહૂદી લોકો ફરી મુક્ત થયા અને યરુશલેમ આવ્યા અને ત્યારે યરુશલેમમાં એક મંદિર બનાવવા માટે કોશિશ કરે છે. મંદિર બનાવવા માટે કોશિશ કરે છે, પણ એ લોકો સમૃદ્ધિ જે યહૂદીઓ હતા એમની પાસે કોઈ ફાળો લેવા તૈયાર નથી, કારણ તમે તો નીચ છો, તમે તો અશુદ્ધ છો એમ કરીને એમની પાસે કશું લેવા તૈયાર નથી. સમરી લોકોને આ લોકો પર ગુસ્સો, આ લોકો એમને અશુદ્ધ ગણતા હતા. સાથે સાથે તરત જ સમૃદ્ધના લોકો ત્યાં બીજું મંદિર બનાવી દીધું યહોવા દેવ માટે. જે સાચા જે યહૂદી લોકો માટે ગુસ્સો આવ્યો, માણસો મોકલી જે ઉત્તર વિભાગમાં તો સમૃદ્ધિ વિસ્તારમાં યહોવા દેવ મંદિર હતું એ તોડી પાડ્યું. અને પછી સમૃદ્ધિ લોકો જ્યારે રાજા જે હેરોદ આવ્યો એના જે સપોર્ટર સાથે ફરી મંદિર બનાવ્યું. આવી રીતે એક પછી એક ધર્મના લીધે અમે યહૂદી, તમે સમરોની. અને પછી પ્રભુ ઈસુ જીવતા હતા ત્યારે પણ સમરૂન વિસ્તારના જે યહૂદી હતા તેઓ જે હાડકા લઈને યરુશલેમ મંદિરમાં નાખીને આવ્યા અશુદ્ધ કરવા માટે. આવા સમયમાં આજનો શુભ સંદેશ છે. આ બંને જે એકબીજાને દુશ્મન ગણતા હતા, એકબીજાને નફરત કરતા હતા, એવા સમયમાં એમની વચ્ચે જે ભાગલા હતો એ જોઈન્ટ કરવા માટે પ્રભુ ઈસુ આવે છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું, પહેલાં એક સ્ત્રી તો પ્રભુ ઈસુને એક સામાન્ય માણસ તરીકે ભય કહે છે, અને પછી ધીરે ધીરે પ્રભુ કહે છે, અને ત્યાર પછી ધીરે ધીરે એમ લાગે છે આ તો પૈગંબર છે, અને પૈગંબર થયા પછી પ્રભુ ઈસુને મસીહા તરીકે સ્વીકાર કરે છે. જ્યારે એને ખબર પડી આ મસીહા છે, ગામમાં જઈને આખા ગામને લઈને આવે છે, અને ગામના લોકો કહે છે કે અમે આ ઈસુ પર વિશ્વાસ રાખીએ, તારા કહેવાત નથી, અમે પોતે અનુભવ કર્યા છે ઈસુનો, આ ઈસુ જ સાચા કે મસીહા છે એમ કરીને એમને પણ ખાતરી થઈ જાય છે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનું, આજના શાસ્ત્ર પાઠ જેવી રીતે શ્રદ્ધા શું છે? શ્રદ્ધા એટલે અંધારામાં કૂદવું, એ શ્રદ્ધા નથી. શ્રદ્ધા એટલે અંધારામાંથી પ્રકાશ તરફ આવવું. આ સ્ત્રી અંધારામાંથી પ્રકાશ, જગતના પ્રકાશ પાસે આવ્યા, અને એમનું જીવન પ્રભુ ઈસુના પ્રકાશથી પ્રકાશિત થયું હતું. અને એ જ પ્રકાશ એ સ્ત્રી બીજાને પણ લઈને જ આવે છે કે સાચા મસીહા મુક્તિદાતા આ છે એમ કરીને. ખ્રિસ્તવાલા ભાઈ તબેનું, આ તપૃત દરમિયાન આપણે પણ જેટલું પ્રભુ ઈસુના વચન માટે વધારે સમય આપીએ, એમની સાથે બેસીએ, ત્યારે પ્રભુ ઈસુ જેવી રીતે આ સ્ત્રી માટે પ્રગટ કર્યું હતું, એવી જ રીતે આપણને માટે પણ એમના વિશે વધારે ને વધારે રહસ્ય, મર્મ, સત્ય આપણને ચોક્કસ પ્રગટ કરશે. હા કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજના મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારા વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.